અમદાવાદના કોટ વિસ્તારમાં દુર્ઘટના બની આસ્ટોડિયા ચકલા નજીક મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો। ઢાળની પોળમાં મકાનનો ભાગ ધરાશાયી થયો। એએમસીએ જોકે અગાઉથી આ જર્જરિત ઇમારતો અંગે નોટિસ પણ આપી હતી। એસ્ટેટ વિભાગની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે। જે બાકી રહેલો હિસ્સો છે તેને પણ ઉતારી પાડવામાં આવશે। તો આ જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। ઢાળની પોળમાં મકાનનો આ ભાગ ધરાશાયી થયો। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે। કુશાંગ, આ જર્જરિત ઇમારત હતી, કેટલા સમયથી નોટિસ હતી અને કેટલું નુકસાન પહોંચ્યું છે? ગીતા, રથયાત્રા પહેલા આ મકાન છે તેને નોટિસ આપવામાં આવી હતી અને એક રાહતની વાત એ છે કે આ જે મકાન પડ્યું છે તેમાં કોઈ પણ વ્યક્તિ રહેતા ન હતા, કારણ કે ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। પરંતુ આસપાસના કેટલાક મકાનો છે તેને નુકસાન ચોક્કસથી પહોંચ્યું છે અને રસ્તો બ્લોક થઈ ગયો છે, કારણ કે મકાનનો ઉપરનો હિસ્સો પડ્યો છે। તિરાડ ઉપર ત્યાં આગળ જોઈ શકાય છે, જેના કારણે એસ્ટેટ વિભાગનું અનુમાન છે કે આ મકાનની જે કેટલીક હજી દિવાલો છે તે જર્જરિત હોઈ શકે, તેના કારણે આખું મકાન છે તેને ઉતારી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। ચાલુ વરસાદની વાત કરીએ, ચાલુ ચોમાસાની વાત કરીએ તો કોટ વિસ્તારમાં આ 7મી ઘટના છે જ્યાં આ જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે અને કોર્પોરેશન તરફથી અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેના મકાન માલિક છે કે ભાડુઆત છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તેમને બોલાવી અને આગળની જે કાર્યવાહી છે તે કોર્પોરેશન વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે।